મિત્રો 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભરમાં આન બાન અને શાંતિ ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી અને આપણા અમદાવાદના દરેક તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાયો હતો। સાથે રામોલ વિસ્તારમાં આવેલ શાળા રાજીવનગર પ્રાઇમરી સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શાળાના આચાર્ય શિક્ષકો અને મુખ્ય અતિથિ સુફિયાન ખાન, મોહસિન ખાન પઠાણ અને મોમીન ખાન, અશરફ ખાન પઠાણ દ્વારા ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવી હતી। તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, નાટકો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। આપને જણાવી દઈએ કે કાર્યક્રમમાં હાજર મુખ્ય અતિથિ સુફિયાન ખાન, મોહસિન ખાન પઠાણ અને મોમીન ખાન, અશરફ ખાન પઠાણ દ્વારા શાળાના 400 વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને કંપાસ બોક્સ તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રામોલ વિસ્તારમાં પ્રાથમિક શાળાની શરૂઆત જે તે સમય થઈ હતી ત્યારે આશરે 25 થી 30 વર્ષ અગાઉ, જેમાં સુફિયાન ખાન, મોહસિન ખાન પઠાણના દાદાનું મહત્વપૂર્ણ યોગદાન હતું।